9 વાગે ઉઠીને જોહાને તેનું કામ ચાલુ કર્યું, જે કામ છે રમવાનું. રમવું એને રમકડાથી નહીં, વાયર, વાસણ બધાથી રમવાનું એને બહુ જ ગમે. પછી મારી પાસે આવ્યો અને મને કે મમ્મી આ વાયર નોખો કરી દે. પછી હું બેઠો બેઠો તેને ખોલું અને અંદર બહાર કરું. આ જ તેનો ધંધો છે. તેને બધા કામો આવી રીતે જ કરવાના હોય છે. વાયરને ગટ્ટાના અંદર બહાર કરે એને બહુ મજા આવે. અને પાછળ તો જુઓ, જોહાનના પપ્પા તો કેવા નીંદરમાં સૂતા છે. અને પછી જોહાનને ભૂખ લાગી. મને તો રમવાનો જ આખો દિવસ ધંધો. મને કે ગાડી ઉતારી દે, હું ગાડીએ રમું. પણ ગાડીએ રમતા પહેલાં તો સાફ કરવા મંડી પડ્યા. જોહાનને રમતા રમતા ત્યારે તો ઘડિયાળમાં 11 વાગ્યા. અરે 11 જ વાગ્યા છે, મારી ઘડિયાળ 10 મિનિટ. જોહાનને ભૂખ લાગી તો મેં ઢોસા બનાવ્યા અને જોહાનને ઢોસા ખવડાવ્યા. જોહાને પેટ ભરીને ઢોસા ખાઈ લીધા. ત્યારે તો બેઠા બેઠા એમ કે ગરમ છે એમ કરીને ખાઈ લીધા. પછી પાછા ગાડીએ રમવા મંડી પડ્યા. ગાડીને ઊંધી અવળી કરીને રમવા માંડ્યા. અને પછી તેનો સૂવાનો બપોરનો ટાઈમ થઈ ગયો અને હેંચકામાં નાખીને બહુ જ હેંચકા નાખ્યા. તારે તો જોહાન 2 જ મિનિટમાં સૂઈ ગયો. અલ્લાહ હાફિઝ.